પીડા બધી મટી જાય એ પણ બોલ્યો ભરોસો લાગે છે જીરામા પીરનો એ બોલ્યા પાંડના બધા રોગ મટી જાય નિદાન જેદી બાપા હવાયા કર્યા અનવોલી બતાવી પીરાઈ યાદ એ પણ વલ્યા 500 પીર પોતે જઈ બિરાજ્યા એ તેથી બોલું પરમાન આપ્યું તમે 12 બીજનું ધણી દવાપી ઈ 12 બીજનો ધણી ઈદ વાપી એના ભડાગરની માલિપા બેઠા છે સાહેબ મારા તમારો ઠાકરની જ યાદી કરવી છે મારા વાળા ધણીની જ યાદી કરવી છે પણ એક સમય એક જ ટાઈમ અને 12 જગ્યાએ પાટ મંડાણા થાય દ્રોહદરીની પાટે જઈને મારો 12 બીજનો ધણી ભાલાવાળો ધણી તેથી હાજરી દઈ આવ્યો હતો એટલા માટે 12 બીજનો ધણી કહેવાનું છે અને આ કળયુગની માલિપા જાગતું પીરાણું જેને કહેવાય સાહેબ જાગતી જોત જેની જખવે મારા ભાલાવાળા ધણીનો કોઈ ભરોસોદાર કોઈ વિશ્વાસુ હોય મારા હિંદવા પીરનો જો કોઈ વિશ્વાસુ હોય સાહેબ ને જગતના શોકની માલિપા વેડે તો નહીં પણ જો કોઈ વેડે ને એને વેડાવા દે ને તેથી તો ભાલાવાળો ધણીનો કહેવાય સાહેબ કોઈને વેડવા તો નો દે ને કદાપી જો વેડાય ને તો મારો 12 બીજનો ધણી કે હું જોઈ રહું બેઠો રહું ઈ જગતના શોકની માલિપા બને નહીં આન કદાપી જો ન્યાયની વાત આવી ગઈ હોય ને 12 બીજનો ધણી કે કોઈ મારો ભરોસા વાળો હોય ને મારા મંદિરે આવીને 3.5 થી 24 કલાક 3.5 કલાક લાગણ નાખી દે અને જો ત્રીજી ઘડી જવા દઉં તેથી તો ભોળાદના પાદરમાં બેઠો નો બેઠો હું રામોપીર થઈ જાઉં ભલે કોઈ કામણ ઘેરા આવે ભલે કોઈ વિદ્યા વાળા આવે સાહેબ મોઠું ના માર ભલે મારે ભોળાદનો ધણી અહીંયા હિમાડો હાંચવીને બેઠો જોઈ એની વિદ્યા હણી નો લઉં તેથી તો જગતના શોકની માલિપા મને ભોળાદના પાદરમાં કોઈ હિંદ વાપીને ન ઓળખતા સૌજીભાઈ રામસિંહભાઈ પીપળિયા 500 રૂપિયા આપીને હિંદવા પીરને નિરોષડાવ બાપ કાળુભાઈ વધાભાઈ જંજવાડિયા 500 રૂપિયા આપીને હિંદવા પીરને નિરોષડાવ બાપ સાહેબ હું તો ઈ ધણી સૌ જગતના શોકની માલિપા મારો તમારો ઠાકર 12 બીજનો ધણી જો અહીંયા હાચી રીત થઈને મંડાઈ જાય પછી સાહેબ ભોળાદ ગામની કોઈ અબળા દીકરી હોય કે ભોળાદ ગામનો કોઈ પણ જવાનડો હોય સાહેબ પરિણાની માથેલી કદાપી 20 વરસ વ્યાજ આતા હોય ને પોતાના મઢ મંદિર પાલક સુધી જેને ધક્કો ખાઈ આવ્યા હોય અને ન્યાલી પણ જો નિરાશ થઈ ગયા હોય જગતમાં ભગવતી પણ હામું નથી જોતી શેવટ સાહેબ આ ધણીનો જો ભરોસો હોય ને મંદિરમાં આવીને એકવાર હોશિયાળ આંખોડું કરી હોશિયાળું આંખોડું પાડીને અહીંયા આવીને મારા ભોળાદના ધણી હિંદવા પીરને જો કદાપી કહી દે કે આ મારા 12 બીજના ધણી બાપ આ દુનિયાના ડોક્ટર અમારા બાવડા થોપીને એમ કહે છે કે તમારા શરીરમાં ખોટ છે તમારા ઘરે હવે પારણું ન થાય હુકાઈ ગયેલું જાડું છે લીલું ન થાય છે અને કદાપી જો મારો ભોળાદનો ધણી જેની માથે મંડાણ માંડે જગતના શોકની માલિપા ભલે દુનિયાના ડોક્ટર તને ના પાડે દુનિયાના
ડોક્ટર ભલે તને ના પાડે પણ આજ 12 બીજનો ધણી અહીંયા ભોળાદનનો ધણી તને કહું છું જગતના શોકની માલિપા આજ ખમા કહું જો કોઈ દાડો મરી વાંસું તેદી તો મને ભોળાદના હિમાડાની માથે કોઈ તણી તાજમ ન કરે બા આજ ખમા કહું અને પછી તો જગતના શોકની માલિપા હું મારી વાંસું તેદી તો જગતના શોકની માલિપા હું ભોળાદનો ધણી હિંદુ પીર નો કહેવાતો પણ જાજા બાપ જગતમાં ભલે કાળા માથાના માનવી તને ના પાડી હોય બાવડું જાલી પણ તારો ભોળાદનો ધણી હજી હું અહીંથી વયો નથી ગયો જા તને જગતના શોકની માલિપા ખમા કહું છું અને તારો દુનિયાનો મોટો સર્જનહાર ડોક્ટર બની જાવ અને બાપ જો હુકાઈ ગયેલા ઝાડવા લીલા કરીને જો અહીંયા ન બતાવું ને તેથી તો ભોળાદના હિમાડાની માથે મારો ભાલા વાળો ધણી નો કહેવાતો અને પછી 12 બીજનો ધણી બોલે અને જો જગતના શોકની માલિપા જો પારણિયા નો બંધ આવે ને તેથી તો અહીંયા ભોળાદનો ધણી રામો પીર નો કહેવાય બા વલભીપુર યુવક મંડળ 151 રૂપિયા આપીને હિંદવા પીરને નિજો છોડાવે ધન્યવાદ એ પારણિયા બંધ આવે રામો પારણિયા બંધ આવે ये पारणिया बंद आवे रामो पारणिया बंद आवे नीला पीला नीला वालो पारणिया बंद आवे તોરણિયા બંધાવે રામો તોરણિયા બંધાવે લીલા પીળા નેજા વાળો તોરણ બંધાવે અને વાર બીજનો ધણી હિંદવો પીર રમી રહ્યો છે ત્યારે ભાવથી તાળીનો તાક બધા આવજો એ તમને બાલા વાળો પરણાવે અને હિંદવો પીર પરણાવે તમે પરણો બાજી હરજી તમે પરણો બાજી હરજી યુગમાં મને કુવાના રેવાજો યાર કળયુગમાં મને કુવાના રેવાજો એ તમને રામો પીર પરણાવે નહીં હિંદવો પીર પરણાવે તમે પરણો બાકી હરજી તમે પરણો બાકી હરજી મોજીલો ડાયરો આ કલો સાહેબ 12 બીજનો ધણી હિંદવો પેરી એની હાજરી છે
પહેલા કીધું ને ફરી વાર કહું સાહેબ, ઠાકરના પટાગણની માલિકા બેઠા હોય ને જેવી તાળી પડશે ને એવી મજા આવશે. અને બે હાથ ઊંચા કરીને તાળી એવી પાડવી છે કે એકવાર આ મંદિર જ્યાં ધરતી ઉપર બેઠા ની ધરોજવા મળે ને તઈ એમ થાય કે હવે મારો ને તમારો ઠાકર પડની માલિકા. એ સાહેબ લકવા નામનો રોગ હોય ને કદાપી 12 બીજના ધણી હિંદવા પીરના મંદિરે 3.5 દી તાળી પાડીને બેઠા રહેવી ને સાહેબ તો 3.5 દી ની માલિકા લકવા નામનો રોગ પણ હિંદવો પીર હાંકી નાખ્યાના દાખલા બોલે છે. એક પલ ઘડી સાહેબ તાળીનો દાગ બધાને વિનંતી કરી સાહેબ 2 મિનિટ 2 હાથ ઉભા કરી તાળી બધા આપજો ભાવથી, કારણ કે મારો તમારો ઠાકર રમી રહ્યો છે, 12 બીજનો ધણી રમ્યો છે ત્યારે 2 હાથ ઉભા કરી ભાવથી. મન લાગી તો મારી ધૂન પીરો રામા રે રામા. સાહેબ આમાં હજી ઘણા વિચાર કરે કે રાવળદેવ કે તાળી હું પાડી, પણ સાહેબ મારા નામની તાળી નહીં કે આ ભુવા દાદા ધૂણે એના નામની તાળી નહીં, મારું તમારો ઠાકર જે આવ્યો છે ને એના નામની તાળી પાડવી છે ને ભરોસો ઈ છે સાહેબ આ મંદિરે. સાચા ભાવથી હૃદયમાં જો તાળી નીકળી ગઈ હોય કે જયનો નાદ નીકળી ગયો હોય, મેં કીધું સાહેબ અહીંયા ગમે બેઠા ગમે ઈચ્છા હોય ગમે આવડતા હોય જો આઈના પૂરી નો કરી દે તો મારો ને તમારો ઠાકર નો કહેવાય. એટલે થઈ જાય બધાયના 2 હાથ ઊંચા મારો બાપ ભાવથી. એ મને લાગી તો મારી ધૂન પીરો રામા રે રામા. એ મને લાગી તો મારી ધૂન પીરો રામા રે રામા. એ રામા રે રામા પીરનું જાવણા. એ રામા રે રામા પીરનું જાવણા. મને લાગી તો મારી ધૂન પીરો રામા રે રામા. યા તાળીની મોજા, યા તાળીની મોજા. જય જય રામા પીર કહેવાન, જય જય રામા પીર કહેવાન, જય જય રામા પીર કહેવાની મને દેવા પડે. જય જય રામા પીર કહેવાની મને દેવા પડે. એ મારા વાલા ઈશ્વરું ઘડી રે જાય અલગ કહેવાની મને ટેવા પડી. એ સાહેબ આ 12 બીજના ધણીની હાજરી છે બહુ જાજી ઘણી નહીં, પણ 2 જ મિનિટ મારા હિંદવા પીરના મારા તમારા ઠાકરના વધામણા બોલવા છે. એટલું બધું માણા બેઠું સાહેબ ફોળાદના પાદરમાં બેઠા છે, અહીંથી જ આડેરી જાન આપવાની જોડી હોય તો હજારો હાથીડા વીરા તારી જાનમાં. હજારો હાથીડા વીરા તારી જાનમાં રે.
એ માતા રે મિનળ દે વિના તારી જાનમાં એ માતા રે મિનળ દે વિના તારી જાનમાં એ યજમાન લાય હોય રે હાર માતા રે એ હજારો હાથીડા વિના તારી જાનમાં રે એ લીલા પીલા નેજા વાળું કોણ શેરીયું આવે છે એ લીલા પીલા નેજા વાળું કોણ શેરીયું આવે છે માતા વિનળ દેવના બાળ શેરીયું આવે છે એ માતા વિનળ દેવના બાળ શેરીયું આવે છે કલાભાઈ ભુકાભાઈ ડાંગર પરિવાર મારા 500 રૂપિયા આપીને હિન્દવા પીરને મારા મુરલીધર ઠાકરને વધાવ્યો સાહેબ વધાવો જોરદાર તાળીના દાગથી બાપ જે હોય મારો 12 બીજનો ધણી એક કડી ગાય હિન્દવા પીર વિશે પછી પાછા બીજા ભુવા બેહાડ્યું સાહેબ ભાવથી એ ખમા 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 પીરને દાજી ખમા રે મારા રણુદાના રાયને દાજી ખમા હિન્દવા પીરને દાજી ખમા મારા રણુદાના રાયને દાજી ખમા 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 પીરને દાજી ખમા રે મારા રણુદાના રાયને દાજી ખમા હિન્દવા પીરને દાજી ખમા મારા રણુદાના રાયને શેવડી ને ગાંઠિયા ખાતા હોય ને એવું લાગે વચમાં તમે ચા અત્યારે ખમા 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 પીરને દાજી ખમા રે મારા રણુદાના રાયને દાજી ખમા હિન્દવા પીરને દાજી ખમા મારા રણુદાના રાયને દાજી કડી ગાવી છે સાહેબ હિન્દવા પીર માટે બીજા ભુવા બેહાડ્યું માતાજીના ભાવથી ઘોડી લાખલ વેરામાં પીર ઘોડી લાખલ વેરામાં પીર ઘોડી લાખલ વેરામાં પીર ઘોડી લાખલ વેરામાં પીર એના હાથમાં છે તીર ઘોડી લાખલ વેરામાં પીર
યા અમર કૃપા એ માતા વિનોદ ના બાળ ઘોડી લાખલ વે રામા પી માતા વિનોદ ના બાળ ઘોડી લાખલ વે રામા પી ઘોડી લાખલ વે રામા પીર ઘોડી લાખલ વે રામા પી ઘોડી લાખલ વે રામા પીર 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 ઘોડી લાખલ વે રામા બોલો રામદેવ વીર મહારાજ